વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી. ખાનગી બસ સંચાલકોને હાઈકોર્ટનો ઝટકો. સવારના 8 થી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસને પ્રવેશ નહીં. ખાનગી લક્ઝરી સંચાલકોને અપીલ. હાઈકોર્ટે ફગાવી સિંગલ જજના નિર્ણયને ખંડપીઠે બહાલી આપી. 2004માં 18 જેટલા રૂટ પર 24 કલાકની મંજૂરી અપાઈ હતી. એ રૂટ પર મંજૂરી ચાલુ રાખવાની રજૂઆત કોર્ટે ફગાવી છે. તો ધંધા રોજગારના અધિકાર અને આરટીઓના નિયમોને ટાંકીને ખાનગી ટ્રાવેલ એજન્સીઓએ જાહેરનામાને હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો. છેલ્લા 18 વર્ષમાં શું કોઈ સ્થિતિ નથી બદલાઈ તેવું પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું. છેલ્લા 2 દાયકામાં વાહનો વધ્યા, ટ્રાફિક મેનેજમેન્ટ મુશ્કેલ બન્યું છે, અકસ્માતો વધ્યા છે તે પણ વાત હાઈકોર્ટે નોંધી છે. કોઈ ચોક્કસ ડેટા વિના પોલીસે લાદેલા પ્રતિબંધને ગેરવ્યાજબી કઈ રીતે જાહેર કરી શકાય? જે લોકો લક્ઝરી સુવિધાનો ઉપયોગ કરવા માંગે છે તેમના માટે વ્યવસ્થા કરવાની જવાબદારી સંચાલકોની. સામાન્ય નાગરિકો માટેના પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટના એક સમાન રીતે જોઈ શકાય નહીં. વૈકલ્પિક રૂટ આપવાની રજૂઆત કોર્ટે ફગાવી છે. વધુ માહિતી માટે ફોન લાઈન પર મૌલિક જોડાયા છે. મૌલિક, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? સંચાલકોની અપીલને હાઈકોર્ટે ફગાવી. બિલકુલ લુબના, અમદાવાદ શહેરમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી ખાનગી બસ ટ્રાવેલ્સ જે છે તેને પ્રવેશ નહીં આપવા બાબતે જે છે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને આ અરજીને સંચાલકોની અરજીને હાઈકોર્ટે ફગાવી છે. મહત્વનું છે કે જે અગાઉ પણ સિંગલ જજના નિર્ણયને આ ખંડપીઠે બહાલી આપી એવું માની શકાય, કારણ કે વર્ષ 2004 થી અત્યાર સુધી જે છે અલગ અલગ બસોના માધ્યમથી કેટલીક મંજૂરી જે છે તે આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પણ અકસ્માતોની સંખ્યા અને હારમાળાઓ જે છે તે સતત થતી હતી અને તેના જ કારણે આ પરિસ્થિતિ જે છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન દેખાતા હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું અને છેલ્લા 2 દાયકામાં આ વાહનો વધ્યા છે, ટ્રાફિકનો અવરજવર જે છે તે મેનેજમેન્ટ મુશ્કેલ બન્યું છે અને તેના જ કારણે હાઈકોર્ટે આ નોંધ લઈ અને તેમની જે અરજી હતી તે ફગાવી છે. સાથે એટલી ટકોર પણ કરી છે કે કોઈ પણ ચોક્કસ ડેટા જે છે તે પોલીસે લાદેલા પ્રતિબંધ છે તેને ગેરવ્યાજબી ન ઠેરવી શકાય, કારણ કે જે લોકો લક્ઝરી બસનો સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે તેના માટેની વ્યવસ્થા કરવાની આ સંચાલકોની જવાબદારી છે અને સામાન્ય નાગરિકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ ઉપયોગ કરી શકે છે. જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના તંત્ર સામે ગંભીર આક્ષેપ. પોલીસ તંત્ર મતદાતાઓને ધમકાવતા હોવાના આક્ષેપ કર્યા. મતદાતાઓને ધમકાવતા તંત્ર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ વોર રૂમનો સંપર્ક કરવા પણ અપીલ કરી. પોલીસ દબાણ કરે કે ધમકાવે તો ફોનમાં રેકોર્ડિંગ કરવા શક્તિસિંહની અપીલ. શક્તિસિંહ ગોહિલનું પોલીસ અને તંત્રને લઈને નિવેદન. તંત્ર ડરાવી ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે દબાણ કરે છે. મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાની રજૂઆતો મારી પાસે આવી છે. પોલીસ કે તંત્ર મતદાન બાબતે ધમકાવે તો એ ગુનાહિત કૃત્ય છે તેવું પણ શક્તિસિંહે કહ્યું. મતદાતાઓને અપીલ કે મોબાઈલ ફોનમાં વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરવા શક્તિસિંહે અપીલ કરી છે. મને અનેક મતદાતાઓ ફોન આવે છે, સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે, અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ, આવા બધા પ્રયત્નો થાય છે. હું સૌને વિનંતી કરું છું કે પવિત્ર મતદાતાની ફરજ તરીકે આવું કોઈ પણ ક્યાંય આપને અડચણ આવતી હોય તો હવે તો ફોનના રેકોર્ડિંગ થાય છે. કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે, રેકોર્ડિંગ કરજો. સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવજો. જરૂર પડે કેમેરાને છુપી રીતે લઈ જઈને ક્યાંય પોલીસ સ્ટેશનમાં બોલાવે કે રૂબરૂ આપને મળવા આવે એનું રેકોર્ડિંગ કરજો, કારણ કે ચૂંટણી પર્વમાં આ રીતે ખલેલ એક ગુનો બને છે. તો શક્તિસિંહના નિવેદન સામે ભાજપનો વળતો પ્રહાર. યજ્ઞેશ દવે કહ્યું, હાલ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આવા ગતકડા કરે છે. શક્તિસિંહને કોંગ્રેસનો જમાનો યાદ આવ્યો લાગે છે. શક્તિસિંહ ગોહિલને મારે એટલું જ કહેવાનું કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. શક્તિસિંહ ગોહિલને પોતાનો ભૂતકાળનો જમાનો યાદ આવી ગયો છે, કોંગ્રેસનો જમાનો યાદ આવી ગયો છે, જ્યારે કોંગ્રેસના જમાનાની અંદર મતદાતાઓને ધમકાઈ ડરાવીને મત આપવામાં આવતા હતા. મતદાતાઓ તો ઠીક, માત્ર ને માત્ર મતપેટીઓ ઉપર
સિક્કા મારીને મતપત્રકો નાખી દેવામાં આવતા હતા. આ પરિસ્થિતિ કોંગ્રેસના સમયમાંથી એ પરિસ્થિતિમાંથી આજે ભારત બહાર આવ્યું છે અને ભારત બહાર આવવાનું કારણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી છે. તો બુલેટિનના અંતે નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સિંહના મોત મામલે તપાસ અહેવાલ રજૂ. હાઈકોર્ટે લીધો અધિકારીઓનો ધડો. અધિકારીઓ કોઈ પગલાં ન લીધાનું કોર્ટનું અવલોકન. પાણી પુરવઠાની યોજના જોવા ગયેલા કલેક્ટર ફસાયા. નસવાડીના કાચા રસ્તા પર કલેક્ટરની કાર ફસાઈ. ટ્રેક્ટરની મદદથી કઢાઈ કાર બહાર. કોંગ્રેસ નેતા પ્રિયંકા વાડ્રા આવશે ગુજરાત. ધરમપુરના દરબારગઢમાં કરશે જનસભા. કોંગ્રેસ નેતા અનંત પટેલ માટે કરશે પ્રચાર. Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. એક બાત આ છે કોંગ્રેસના સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર ઋત્વિક મકવાણા. તાજેતરમાં મૂળીના લીમલી ગામે યોજાયેલ એક ધાર્મિક કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર ભુવાઓ સાથે હાથમાં સાંકળ લઈને ધૂણતા નજરે પડ્યા હતા, જે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમજ કાર્યક્રમ દરમિયાન ચલણી નોટો ઉડાડતા પણ ઋત્વિક મકવાણા નજરે પડ્યા હતા, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોંગ્રેસના ઉમેદવાર ચર્ચામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા થરાદ પંથકના ભુવાજીનો આ વિડીયો વાયરલ થયો હતો. ન્યૂઝ 18 આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પણ રમેલના કાર્યક્રમ દરમિયાન ભુવાજી બનાસકાંઠામાં ભાજપની જીત થશે તેવી ધૂણતા ભવિષ્યવાણી કરી રહ્યા છે. એટલું જ નહીં, દેશમાં ભાજપ 370 બેઠકો જીતશે તેવી ભવિષ્યવાણી કરી રહ્યો છે આ ભુવો. નેતાજી હવે ચૂંટણી જીતવા ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે. જો કે આ શ્રદ્ધાનો વિષય છે. અમે કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવા નથી માંગતા, પરંતુ અંધશ્રદ્ધાને સમર્થન પણ નથી આપતા. નેતાઓને ભુવાજીએ તો આશીર્વાદ આપી દીધા છે, જીતની ભવિષ્યવાણી પણ કરી લીધી છે, પરંતુ આખરે તો જનતા જ મતરૂપી આશીર્વાદ વરસાવી પોતાના ઉમેદવાર નક્કી કરશે. ત્યારે જોવાનું રહેશે કે આ વખતે જનતા કોના પર આશીર્વાદ વરસાવે છે. કાળઝાળ ગરમીમાં તપવા તૈયાર રહેજો. ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી. 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમની દિશામાં હવા ફૂંકાઈ રહી છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છવાયેલું છે. તો બીજી બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. આ સાથે તેમણે ગુજરાતમાં આગામી દિવસોમાં